નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું જે સમર્થન જે રાજપીપળા ખાતે આપણે જે રાખેલ હતું એ તારીખમાં ફેરબદલ થઈ છે મિત્રો. એટલા માટે હું તમને જણાવવા માગું છું અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. તો આવો જાણીએ કઈ તારીખ નવી પડી છે મિત્રો. તો મિત્રો, હું વાત કરીશ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે જે 20 તારીખે જે જન સમર્થન યોજાવા જઈ રહ્યું હતું એ તારીખમાં ફેરબદલ છે મિત્રો. અને નવી તારીખ છે 24/7/2026ના રોજ. અને લગભગ આજ દિનથી 6 દિવસ બાકી છે મિત્રો. તો 24/7 જે નવી તારીખ પડી છે તો લોકોને ગૂંચવણ ના થાય એટલા માટે હું આ એક અમારો વિડીયોના માધ્યમથી હું મારી યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક પેજ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, હું આ ત્રણ પ્લેટફોર્મ પર હું અપલોડ કરીશ. અને આ માહિતી દરેક લોકો સુધી પહોંચે તે રીતે મિત્રો તમામ લોકોએ આ વિડીયો શેર કરવો, જેથી કરીને લોકોમાં ગૂંચવણ ન થાય અને લોકો 20 તારીખે અહીંયા ઉપસ્થિત ન થાય. એટલા માટે હું આ એક વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. એટલે મને મળતી માહિતી મુજબ આ 24 તારીખ છે મિત્રો. તો 24/7/2026ના રોજ આપ સૌએ તમામ લોકોએ આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવવાનું છે મિત્રો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે અને સ્થળ રહેશે બસ ડેપોની પાછળ નંદબીલ રાજાની જે પ્રતિમા છે, મૂર્તિ છે, ત્યાંથી આપણે વિશાળ રેલી સ્વરૂપ આપણે જવાનું છે કલેક્ટર ઓફિસે પદયાત્રા કરીને જવાનું છે મિત્રો. અને હાલ હમણાં હું વાત કરું તો હમણાં નર્મદા જિલ્લાની વાત કરું તો નર્મદા જિલ્લામાં ચાલી રહ્યું છે સિગ્નેચર કેમ્પેન. 1 લાખથી પણ વધુ જે પેમ્પલેટ છે, પેમ્પલેટની અંદર તમામ ગામોના જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે તે લોકો સિગ્નેચર કરી રહ્યા છે. તો મિત્રો, કારણ કે ચૈતરભાઈ વસાવાને લોકો સપોર્ટ કરે છે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય પામવા માટે લોકો આ સિગ્નેચર પણ કરે છે. તમામ લોકો સિગ્નેચર કરીને ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવાનું આ એક પ્રયાસ છે મિત્રો. અને તમે જુઓ કે હાલ હમણાં જે સિગ્નેચર કેમ્પેન ચાલી રહ્યું છે, ગામડે અમારા કાર્યકર્તાઓ જઈ રહ્યા છે અને લોકોનું સમર્થન પણ સારું એવું મળી રહ્યું છે મિત્રો. તો એ જ આપણે જોવાનું છે કે હવે 24 તારીખના રોજ આપણે ભવ્ય અને વિશાળ જન સમર્થન થાય એવું આપણે બધાએ કરવાનું છે મિત્રો. તો આવો આપણે સૌ મળીને આ ભવ્ય સમર્થનને આપણે સફળ બનાવીએ અને આ રેલી સ્વરૂપ પણ આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણે એકત્રિત થઈ રેલી સ્વરૂપ આપણે કલેક્ટર ઓફિસે જઈએ મિત્રો. જે રીતે 2 તારીખની વાત કરું, ડેડિયાપાડા ખાતે જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, એ જ રીતે આપણે સૌએ અહીંયા રાજપીપળા ખાતે આપણે એકત્રિત થવાનું છે. તો ચાલો રાજપીપળા ખાતે જે 20 તારીખ હતી, 20 તારીખ ચેન્જ થઈને 24/7/2026 રાખવામાં આવેલી છે અને સમય રહેશે સવારે 11 કલાકે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચે. કારણ કે અગાઉ અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અમે વિડીયો અપલોડ કર્યા હતા કે 20 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એટલે 20 તારીખ ચેન્જ કરવામાં આવી છે અને 24 તારીખ રાખવામાં આવી છે. તો આપ સૌને અપીલ છે કે 24 તારીખે આપણે ખૂબ મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે એકત્રિત થઈને ચૈતરભાઈ વસાવાને આપણે સમર્થન કરીએ. તો મિત્રો, આ જ મારો મેસેજ હતો કે તારીખ ચેન્જ થઈ છે એટલા માટે જ આપણે આ વિડીયો મારે બનાવવો પડ્યો અને આ સોશિયલ મીડિયામાં અપલોડ કરું છું. પણ જેટલું બને એટલું તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો, જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને સાથે હું વાત કરીશ જે હાલ હમણાં જેલમાં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા અને અન્ય ખેડૂતો પણ જેલમાં છે. તો એમની જે જામીનની જે તારીખ છે 22 તારીખ છે મિત્રો. તો કંઈક ના કંઈક અમને લાગી રહ્યું છે કે શકુંતલાબેન સહિત અન્ય ખેડૂતો પણ 22 તારીખે બહાર આવે, જામીન મળી જાય એવું અમને કંઈક ના કંઈક લાગી રહ્યું છે. અને બહાર આવે તો ખૂબ સારી વાત છે. તો 24 તારીખે શકુંતલાબેન પણ આપણી સાથે આવેદનપત્ર આપવા આવે એવું અમને કંઈક ના કંઈક લાગી રહ્યું છે. અને ન્યાયપાલિકા પર પણ અમને ભરોસો છે કે જે જામીન છે એમના મંજૂર કરે. બસ એટલું જ મારે કહેવું છે. પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. અને
અને તમામ સમાજના લોકો અહીંયા એકત્રિત થશે રાજપીપળા ખાતે. એટલે મિત્રો આપણે સૌએ એક થઈને એક રહીને આપણે ખૂબ મોટું એવું સમર્થન કરવાનું છે. તો ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા. અને સાથે સાથે હું વાત કરીશ, આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તમામ સમાજ માટે અડીખમ ઊભા રહીને કામો કર્યા છે મિત્રો. અને જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં ત્યાં ન્યાય અપાવવાનું કામ કર્યું છે. અને મિત્રો તમે જોયું હશે હમણાં કે સોશિયલ મીડિયામાં ઘણું ચાલે છે કે પંજાબમાં આપણા વડાપ્રધાન શ્રીએ નામ લીધા વગર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એમને ટાર્ગેટ કર્યા. તો કહેવાનો મતલબ કે ચૈતરભાઈ વસાવાથી આ લોકો એટલું બધું ડરે છે. મને મારા મનમાં લાગી રહ્યું છે કે વડાપ્રધાન બી ચૈતરભાઈ વસાવાનું નામ લઈને આ રીતે, મતલબ કે નામ લીધું નથી પણ નામ લીધા વગર એમને આવી રીતે ટાર્ગેટ કરીને વાત કરી એ બાબતે, ચૈતરભાઈ વસાવા બાબતે, કે 7 વર્ષની સજા ફટકારીને ઘણું તમે સાંભળ્યું હશે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર. કહેવાનો મતલબ કે ચૈતરભાઈ વસાવા એક લડાયક યોદ્ધા છે અને એક સાચા અને એક ઈમાનદાર નેતા છે. એટલા માટે વડાપ્રધાને પણ એમને આ સોશિયલ મીડિયા માધ્યમથી એમને જે હમણાં પંજાબમાં ત્યાં એમને પ્રોગ્રામ હતો ત્યાં ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કર્યો કે આ રીતે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કર્યા. એટલે મિત્રો કહેવાનો મતલબ કે વડાપ્રધાન પણ ચૈતરભાઈ વસાવાથી કંઈક ના કંઈક ગભરાય છે. કારણ કે અહીંયા ડેડિયાપાડા ખાતે પણ અહીંયા જે બિરસા મુંડાજીની જન્મજયંતિ હતી ત્યારે પણ ડેડિયાપાડા ખાતે ઘણા ગાંઠિયા પબ્લિક હતી. અને નેત્રંગ ખાતે જનસમર્થન તમે જોયું હશે, જનસેલાબ જોયો હશે. એટલે ત્યાંથી જ હવે વડાપ્રધાને બી સમજી જવું જોઈએ કે ભાઈ હવે અમારી કંઈ પીપોડી નહીં વાગે. બસ મારે એટલું જ કહેવું છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ખાસ કરી 24/7/2026ના રોજ તમામ લોકોએ રાજપીપળા આવવાનું છે આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. તો કોણ આવવાનું છે મિત્રો, હમણાં ક્યાંથી આવવાના છો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મારી ચેનલમાં, મારી આઈડીમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, ફોલો કરી, શેર જરૂરથી કરજો મિત્રો. અને આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો. કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના કંઈ પણ અપડેટ હોય તો હું મારી ચેનલમાં અપલોડ કરું છું. અને તમે લોકો પણ ખૂબ એવો મને સપોર્ટ કરો છો મિત્રો કે હું કોઈ પણ પ્લેટફોર્મ પર અપલોડ કરું છું તેમાં લાખ 1.5 લાખ તમે 5-7 કલાકમાં તમે વ્યૂ તમે જોવો છો મારા વિડીયોને. એ જ મારો સપોર્ટ છે. તમે પણ મારા સપોર્ટ છો, હું પણ તમારો સપોર્ટ છું મિત્રો. કારણ કે હું તમને કંઈ પણ માહિતી હોય ચૈતરભાઈ વસાવાની હું તમને મારા વિડીયોના માધ્યમથી આપું છું. અને મિત્રો આ જે પણ હું માહિતી આપું છું હું પહેલાં એની થોડી ઘણી જાણી લઉં છું, પછી હું તમને આમાં માહિતી આપું છું મિત્રો. એટલે આ જ માહિતી હતી. ખાસ તો જે તારીખ ફેરબદલ થઈ છે, જે 20 તારીખ હતી 20 તારીખની જગ્યાએ 24 તારીખ થઈ છે મિત્રો. એના માટે જ હું આ એક વિડીયો મેં બનાવી રહ્યો હતો. અને તમામ લોકો સુધી આ વિડીયો પહોંચે એવી મારી અપીલ છે જનતાથી. બસ આમાં 20 તારીખે કોઈનો ગૂંચવાડો ના થાય એટલા માટે હું આ એક વિડીયો બનાવી રહ્યો છું. અને થોડું हिंदी में बात कर ले लास्ट में कि मित्रों जो भी जहाँ से भी लोग आने वाले हैं चैतरभाई वसावा के समर्थन में तो तारीख को चेंज किया हुआ है. जो 20 तारीख रखी थी ये महीने की अभी 2 दिन बाकी है. आज 18 तारीख हुई, 20/7/2026 तारीख रखी थी चैतरभाई वसावा के समर्थन में राजपीपला में. अभी वो तारीख को चेंज किया हुआ है. वो तारीख है 24/7/2026 वो तारीख रखी गई है. तो सभी को जो नर्मदा जिले का राजपीपला है, राजपीपला में सबको आना है, सबको जाहिर आमंत्रण है. तो सब आइएगा. बस हमको बस यही कहना है. तो मित्रों बस અમારી એટલી જ અપીલ છે કે તમામ લોકો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવો અને ચૈતરભાઈ વસાવાના સમર્થનને મજબૂત બનાવો, ચૈતરભાઈ વસાવાને મજબૂત બનાવો. બસ એવી મારી લાગણી ને માગણી છે. તમામ લોકોનો ખૂબ આભાર આખો વિડીયો જોવા બદલ. અને વિડીયો લાસ્ટમાં શેર જરૂરથી કરજો જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચી શકે મિત્રો.
હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.